नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। पारडी तालुका के परिया गांव में श्री मायावंशी सेवा ट्रस्ट द्वारा क्रिकेट टूर्नामेंट का हुआ आयोजन। वापी एवं पारडी तालुका क्षेत्र में सामाजिक सेवाएं प्रदान करने वाले श्री मायावंशी सेवा ट्रस्ट द्वारा परिया में एक क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। इस टूर्नामेंट में 48 टीमों ने भाग लिया था। टूर्नामेंट के खिलाड़ियों का उत्साहवर्धन करने के लिए पारडी विधानसभा क्षेत्र के लोकप्रिय विधायक और गुजरात सरकार के वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स मंत्री कनुभाई देसाई विशेष रूप से उपस्थित थे, जहां संस्थान के प्रबंध ट्रस्टी एवं वापी नगर पालिका के शासक पक्ष नेता नीलेश भाई राठौड़, संस्थान के अध्यक्ष हितेंद्र मायावंशी एवं संस्थान के ट्रस्टी एवं संस्था की क्रिकेट समिति द्वारा कनुभाई देसाई का स्वागत शॉल ओढ़ाकर, पुष्पगुच्छ और मोमेंटो देकर किया गया। इस टूर्नामेंट का फाइनल मैच रेटलाव और परिया गांव के टीमों के बीच खेला गया। रोमांच से भरे इस फाइनल मैच में रेटलाव की टीम को शानदार जीत हासिल हुई। टूर्नामेंट के दौरान विभिन्न संस्थाओं के कार्यकर्ता एवं समाज के नेताओं के साथ साथ बड़ी संख्या में खिलाड़ियों ने उपस्थित रहकर इस आयोजन को सफल बनाया। ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। સૌથી અગત્યની વાત તો એ છે કે આપણા દક્ષિણ ગુજરાતમાં બધા સમાજ એક છે, સમરસ સમાજ છે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો ભેદભાવ નથી। આપણે જોઈએ છે તો બીજી જગ્યાએ આગળ જતા ઘણી બધી તકલીફ હોય છે, પણ તો આપણે બધા એક રીતે જે રહીએ છીએ એ આખા ભારત માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબની જે ઈચ્છા છે કે સમાજ સમરસ બને, સૌ સાથે રહે અને સાથે વિકાસ કરે, એ આપણા વિસ્તારમાં ચોક્કસ રીતે ફલિત થઈ રહ્યું છે। એટલે સમગ્ર માયાવંશી સમાજ અને બીજા બધા સમાજને હું અભિનંદન આપું છું કે આપણે બધા આ રીતે એક થઈને રહીને જે રીતે મોદીજીનું સ્વપ્ન છે કે વિકસિત ભારત 2047 સંપૂર્ણ વિકસિત રાસ્તા બની જાય એમાં આપણે સૌ ફાળો આપીએ। ફરીથી સેવા ટ્રસ્ટને, માયાવંશી સેવા ટ્રસ્ટને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને જ્યારે પણ મારી કામ જરૂર પડે તમારી સાથે છું। નામ હિતેન્દ્ર ગોવિંદભાઈ માયાવંશી ગામ છે। શ્રી માયાવંશી સેવા ટ્રસ્ટના પ્રમુખ પદે છું। શ્રી માયાવંશી સેવા ટ્રસ્ટ 2011થી કાર્યરત છે અને 2019થી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતી આવી રહી છે। શ્રી માયાવંશી સેવા ટ્રસ્ટ યંગસ્ટરોના માટે આવનારા દિવસોમાં જેટલી બી ટુર્નામેન્ટ થઈ છે એ એકમાત્ર સમાજના એકતા અને ભાઈચારાના ઉદ્દેશથી રમાડવામાં આવે છે અને એના માટે આવતા વર્ષો પણ અમે રમાડશું। આ ટુર્નામેન્ટ રમાડવામાં ઘણા બધા સહયોગી અમને મળ્યા છે, જેમ કે ઘણા બધા ડોનર બી છે। ડોનરોના લાંબુ લિસ્ટ છે, એમના બધાનો આભાર વ્યક્ત કરું છું। આ ટુર્નામેન્ટમાં શરૂઆતમાં 26મી જાન્યુઆરીથી ચાલુ થઈ હતી પલસાણાથી આજે ફાઇનલમાં સુપર 6માં 6 ટીમ આવી અને 6 ટીમમાંથી આજે 2 ટીમ ફાઇનલમાં આવી છે, એક રેટલાવ અને એક પરિયા। બંને ટીમને અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં બંને ટીમો વિજેતા, બંને તેમાંથી એકાદ ટીમ બી વિજેતા થવાની હોય પણ બંને ટીમ જીતેલી સમાન ગણાશે। માયાવંશી સમાજના તમામ યંગસ્ટરોને અભિનંદન પાઠવું છું કે આવી ટુર્નામેન્ટમાં એ લોકો પાર્ટિસિપેટ કર્યું અને એમને આ ટીમના પાર્ટિસિपेट કરવા માટે તમામ 48 टीम आभार व्यक्त करूँ छूँ। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।